લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માનવતાની મહેક, વૃદ્ધ માતાને સહારે પહોંચ્યા પોલીસ જવાન અને સામાજિક કાર્યકર. સાણંદ દાદાગ્રામ પાસણ વિસ્તારમાં માનવતાનું એક સુંદર અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. આશરે 75 થી 80 વર્ષની વૃદ્ધ ગંગાબેન ખોડાભાઈ નાયક, જે એકલા અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે, તેમની મદદે પોલીસ જવાન અને સામાજિક કાર્યકર્તા દેવદૂત બની પહોંચ્યા. ગંગાબેનના બંને દીકરાઓનું અવસાન થઈ ચૂક્યું છે અને હવે તેઓ સંપૂર્ણપણે એકલા રહે છે. તેમનું મકાન પણ પડી ગયું છે. બીજા આશરે રહે છે, જેના કારણે જીવન વધુ કપરું બની ગયું છે. રોજ ભોજન માટે શહેરમાં ભટકવું તેમની મજબૂરી બની ગઈ છે. એક દિવસ આધાર કાર્ડના કામ માટે ગયેલા ગંગાબેન વારંવાર પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા હતા. તે સમયે ત્યાં હાજર ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ગુલાબભાઈ બૌદ્ધ તથા ભગીરથસિંહ ઝાલા, જેમણે તેમની સ્થિતિ જાણી મદદનો નિર્ણય લીધો હતો. આજે સાંજે 7 વાગ્યે ગંગાબેનના ઘરે ગુલાબભાઈ બૌદ્ધ, સાણંદ પોલીસ સ્ટેશનના ભગીરથસિંહ ઝાલા અને હરપાલસિંહ ચુડાસમા જાતે પહોંચ્યા હતા અને તેમને પૂરા મહિનો ચાલે તેટલી રાશન કીટ અર્પણ કરી હતી. માત્ર રાશન જ નહીં, પરંતુ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને દવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવી, જે સાચી માનવતાની સુગંધ ફેલાવતી ઘટના બની. ગંગાબેને ભાવુક બનીને માત્ર એટલું જ કહ્યું કે મારે કશું નહીં જોઈએ, ફક્ત મને 2 ટાઈમ જમવા માટે રાશન આપો. આ શબ્દોએ સૌના દિલને સ્પર્શી લીધા. રાશન કીટ મળતા જ વૃદ્ધ માજીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને તેમણે હસતા હસતા સૌને દિલથી આશીર્વાદ આપ્યા. પોલીસ જવાન અને કાર્યકર્તાને સલામ. આ ઘટનાએ સાબિત કરે છે કે સમાજમાં આજે પણ એવા લોકો છે જે મુશ્કેલીમાં પડેલા લોકો માટે આગળ આવી સાચી માનવતા નિભાવે છે. પોલીસ જવાન અને સામાજિક કાર્યકર્તાની આ સેવા સૌ માટે પ્રેરણારૂપ બની છે. અહેવાલ, હેડ ઓફિસ.